હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કેન્શિયન અર્થશાસ્ત્રીઓની ધારણા જોશું. અને પહેલાંના વિડીયોમાં આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની ધારણા જોયેલી હતી, એટલે કે ક્લાસિકલ ઇકોનોમિક્સની કઈ કઈ ધારણાઓ છે એ આપણે જોયેલી હતી. આજે આપણે કેન્સ અને કેન્શિયન નામના અર્થશાસ્ત્રીઓની ધારણા જોશું. એ લોકોએ કેન્સ અને કેન્શિયન અર્થશાસ્ત્રીઓએ પોતાનું મોડલ આપેલું. એ મોડલ જે છે એ આ ધારણાઓમાં જ શક્ય બની શકે છે. આ ધારણાઓ માનવી એ ખૂબ જરૂરી છે, બરાબર. આપણે ધારણાઓ જે છે એ મોડલમાં શું કામ ધારણાઓ જે છે એ ઉપયોગમાં લઈએ છીએ એ પણ મેં આગલા વિડીયોમાં સમજાવેલું હતું, તે તમે જોઈ શકો છો, બરાબર. તો આજે આપણે કેન્શિયન અર્થશાસ્ત્રીઓની ધારણા જોશું. આની પહેલાંના વિડીયોમાં આપણે ક્લાસિકલ્સ જોયું હતું, એનાથી ઉલટું જ છે કેન્સ, બરાબર. તો કેન્શિયન અર્થશાસ્ત્ર શું છે? તો જ્હોન મેનાર્ડ કેન્સ દ્વારા એનો રજૂઆત કરાયેલો સિદ્ધાંત, એમાં કેન્શિયન ધારણાઓનો ઉપયોગ કરવામાં આવે છે. અને કેન્શિયન અર્થશાસ્ત્રીઓ જે છે એ બેરોજગારી અને મંદીની સમજ આપે છે. અહીંયા આપણે કેન્શિયન લઈએ અથવા તો કેન્સ લઈએ, જ્હોન મેનાર્ડ કેન્સ. તો કેન્સ નામના અર્થશાસ્ત્રી જે છે એ બેરોજગારી અને મંદીની સમજ આપે છે. 1929ની મહામંદીમાંથી અર્થતંત્રને કેવી રીતના બહાર લાવવું એ કેન્સ નામના અર્થશાસ્ત્રીએ સમજાવેલું હતું. અને અર્થતંત્ર મંદીમાંથી બહાર પણ આવી ગયું હતું. કેન્સે જે છે એ અસરકારક માંગ ઉપર પણ ભાર મૂકેલો હતો અને અસરકારક માંગનો સિદ્ધાંત પણ આપેલો હતો. અને કેન્સ નામના અર્થશાસ્ત્રીએ ટૂંકા ગાળાની ધારણા લીધી છે, બરાબર. આપણે જ્યારે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી એટલે ક્લાસિકલ અભિગમ જોયો હતો, એમાં લોંગ રનની વાત હતી, કે લાંબા ગાળાની વાત હતી, અને પૂર્ણ હરીફાઈની વાત હતી. પણ અહીંયા આપણે કેન્સનું ઇકોનોમિક્સ જોશું તો એમાં ટૂંકા ગાળાની વાત છે, અને એમાં પણ રોજગાર, રોકાણ અને આવક વચ્ચેનો સંબંધ સમજાવે છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો કેન્શિયન અર્થશાસ્ત્રીઓની ધારણા આપણે ટૂંકમાં સમજી લઈએ તો ક્લાસિકલ્સ અને કેન્સ, બરાબર. તો ક્લાસિકલ્સ જે છે એ લોંગ રનની વાત કરે છે, કેન્સ જે છે એ શોર્ટ રનની વાત કરે છે. અહીંયા જે છે એ પૂર્ણ હરીફાઈ છે, અહીંયા પણ પૂર્ણ હરીફાઈ છે, બરાબર. પછી અહીંયા બંધ અર્થતંત્ર છે. ક્લાસિકલ્સમાં પણ બંધ અર્થતંત્રની વાત કરેલી હતી મોડલ સમજાવવા માટે, બરાબર. અને અહીંયા જે છે ક્લાસિકલ્સમાં વેજીસ અને પ્રાઇસ જે છે એ ફ્લેક્સિબલ છે, એટલે આપણે એને ઉપર નીચે કરી, બરાબર. એટલે ડિમાન્ડ અને સપ્લાયમાં જે ફ્લક્ચ્યુએશન્સ આવશે, ઉપર નીચે થશે, એ મુજબ પ્રાઇસ ડિસાઇડ થશે. અને લેબરની વેજીસ જે છે એ લેબર ડિમાન્ડ અને લેબર સપ્લાય દ્વારા ડિસાઇડ કરવામાં આવશે. અને જ્યારે આપણે કેન્સની વાત કરીએ તો કેન્સની ધારણામાં વેજીસ અને પ્રાઇસ જે છે એ સ્થિર માનવામાં આવે છે, બરાબર. એ ટૂંકા ગાળાની વાત કરે છે શોર્ટ રનની. તો શોર્ટ રનમાં જે વેજીસ જે હોય છે અને પ્રાઇસ એ સ્થિર હોય છે. કારણ કે પ્રાઇસ શું કામ સ્થિર હશે? તો ધારો કે આપણે મેનુ કોસ્ટની વાત કરીએ, બરાબર. હોટલમાં જે મેનુ હોય છે એના કોસ્ટની આપણે વાત કરીએ તો એ જે છે એ ટૂંકા ગાળામાં મેનુ બદલાવી શકતા નથી, કારણ કે એને એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ જે છે એ વધારે પ્રમાણમાં કરેલો હોય, મેનુ માટેનો કોસ્ટ વધારે કરેલો હોય. એ ટૂંકા ગાળામાં એ વારે ઘણીએ પ્રાઇસ જે છે એને ચેન્જ કરશે નહીં. એટલે અહીંયા કેન્શિયન ઇકોનોમિક્સ જે છે એમાં વેજીસ જે છે એ ટૂંકા ગાળામાં સ્થિર હશે અને પ્રાઇસ પણ સ્થિર હશે. વેજીસ ટૂંકા ગાળામાં સ્થિર કેવી રીતના હશે? તો વેજીસ જે છે એટલે કે વેતન, એને કોન્ટ્રાક્ચ્યુઅલ બેસિસ પર આપણે વર્કરને કામે રાખેલા છે, બરાબર. આપણે કોન્ટ્રાક્ટ બનાવેલો છે 6 મહિનાનો, બરાબર. તો એ 6 મહિના માટેની એની સેલેરી જે છે એ ફિક્સ છે, એટલે વેજીસ જે છે એ ફિક્સ છે. એમાં આપણે ઘટાડો કે વધારો જે છે એ શોર્ટ રનમાં કરી શકતા નથી, બરાબર. એટલે કેન્શિયન અર્થશાસ્ત્રી જે છે એ શોર્ટ રનમાં માને છે, ટૂંકા ગાળામાં, અને ક્લાસિકલ્સ જે છે એ લોંગ રનમાં માને છે. આ એની મેઇન અઝમ્પશન્સ છે, અને આ બે વચ્ચેનો આ ડિફરન્સ છે, બરાબર. હવે આપણે આગળ જે છે એ ધારણા જોઈએ. પહેલું છે ટૂંકા ગાળાનો અભિગમ. કેન્શિયન સિદ્ધાંતે માત્ર ટૂંકા ગાળા માટે જ લાગુ પડે છે. લાંબા ગાળે ભાવ અને વેતન જે છે એ ફ્લેક્સિબલ બની જાય છે. એટલે ક્લાસિકલે જેવી રીતના વાત કરેલી, ક્લાસિકલ જે છે એ લોંગ રનમાં માને છે, બરાબર, લાંબા ગાળામાં માને છે. અને લાંબા ગાળે જે છે એ પ્રાઇસ અને વેજીસ જે છે એ ફ્લેક્સિબલ બની જશે. એટલે આ કેન્શિયન અભિગમ જે છે એ ટૂંકા ગાળામાં લાગુ કરી શકાય છે.
જ્યાં પ્રાઇઝીસ અને વેજીસ જે છે એ ફિક્સ હોય છે, બરાબર, પણ લોંગ રનમાં એ ફ્લેક્સિબલ બની જાય છે. એટલે કેઇન્સ નામના અર્થશાસ્ત્રી જે છે એ ટૂંકા ગાળાની વાત કરે છે, બરાબર. પણ લાંબા ગાળા આપણે જોઈએ તો લાંબા ગાળામાં ક્લાસિકલ્સ એટલે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ જે કીધું છે એવું કેઇન્સ પણ માને છે કે લાંબા ગાળામાં પ્રાઇઝીસ અને વેજીસ જે છે એ ફ્લેક્સિબલ હોય છે. પછીની અઝમ્પશન જોઈએ તો પૂર્ણ હરીફાઈ. તો બજારમાં પૂર્ણ હરીફાઈ અસ્તિત્વ ધરાવે છે. ભાવ નિર્ધારણ જે છે એ બજાર દ્વારા થાય છે, એટલે માર્કેટ દ્વારા જે છે એ પ્રાઇસ ડિસાઇડ થાય છે. કોઈ એક વ્યક્તિ ભાવ નક્કી કરી શકતો નથી. પછીનું છે બંધ અર્થતંત્ર, એટલે કોઈ પણ જાતનું એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ થતું નથી, બરાબર, એટલે કે આયાત અને નિકાસ જે છે એ થતી નથી. અર્થતંત્ર જે છે એ બંધ છે, બરાબર. આ મોડલ જે છે એ બંધ અર્થતંત્ર માટે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર સામેલ નથી આમાં. પછીની ધારણા જોઈએ તો ઘટતા વળતરનો નિયમ, એટલે કે આપણે જેમ જેમ આઉટપુટ ઇન્ક્રીઝ કરતા જશું એમ એમ આપણી માર્જિનલ પ્રોડક્ટિવિટી ડિક્રીઝ થતી જશે. તો કેવી રીતના? તો આપણે માઇક્રો ઇકોનોમિક્સમાં એક નિયમ સમજેલો હતો, ઘટતા વળતરનો નિયમ, બરાબર. ટૂંકા ગાળા માટેનો આપણે એક નિયમ સમજેલો હતો કે આપણે જે છે એ કેપિટલ એટલે આપણું મશીન જે છે એ ફિક્સ છે, બરાબર. ટૂંકા ગાળામાં આપણું એક મશીન, એક ફેક્ટર ઓફ પ્રોડક્શન ફિક્સ છે. ફેક્ટર ઓફ પ્રોડક્શન એટલે આપણે જેનાથી પ્રોડક્શન કરીએ છીએ એ ફેક્ટર, કેપિટલ અને લેબર, એ બે ફેક્ટરથી આપણે પ્રોડક્શન કરીએ છીએ ને. ઉત્પાદન જે છે એ આપણે મૂડી અને શ્રમિક દ્વારા કરીએ છીએ, બરાબર. એમાંથી આ એક જે છે કેપિટલ એટલે કે મૂડી આપણા પાસે સ્થિર છે, એટલે આપણા પાસે એક મશીન જે છે એ સ્થિર છે. એ મશીનમાં આપણે શ્રમિકો, 1 શ્રમિક, 2 શ્રમિક, 3 શ્રમિક, 4 શ્રમિક, એમ જેમ જેમ શ્રમિકો વધારતા જશું એમ આઉટપુટ વધવાની સાથે સાથે આ લેબરની માર્જિનલ પ્રોડક્ટિવિટી ઘટતી જશે, બરાબર. અહીંયા એ જ કીધું છે કે ઉત્પાદન વધારવાની સાથે સાથે અહીંયા સીમાંત ઉત્પાદકતા ઘટતી જાય છે, બરાબર. એક જ મશીન ઉપર આપણે વધારે લેબર જે છે એને રાખશું તો એની માર્જિનલ કાર્યક્ષમતા જે છે, સીમાંત કાર્યક્ષમતા એ ઘટી જશે, બરાબર. અહીંયા જે છે કેન્શિયન અર્થશાસ્ત્રમાં એ જ નિયમ લાગુ પડે છે, કારણ કે શોર્ટ રનની વાત કરે છે, બરાબર. આગળ આપણે જોઈએ તો નાણાકીય ભ્રમ એટલે કે મની ઇલ્યુઝન. તો આ મની ઇલ્યુઝન એટલે શું થશે કે અહીંયા જે છે એ નોમિનલ વેરિયેબલ અને રિયલ વેરિયેબલ, બરાબર, એટલે કે નોમિનલ વેજીસ અને રિયલ વેજીસ, એમાં વર્કરને ખબર પડતી નથી. નોમિનલ એટલે નાણાકીય અને રિયલ એટલે વાસ્તવિક, બરાબર. તો નાણાકીય એટલે શું? તો કે આપણે 1000 રૂપિયા પગાર મળેલા, બરાબર. અને રિયલ એટલે શું? તો રિયલ એટલે પ્રાઇસ સાથે એડજસ્ટેડ, એટલે કેટલું પ્રાઇસ લેવલ છે એને સાથે આપણે ડિવાઈડ કરી દઈએ, એના સાથે ભાગાકાર કરી દઈએ તો આપણે રિયલ વેજીસ જે છે એ મળશે, બરાબર. તો આપણે 1000ને પ્રાઇસ સાથે ડિવાઈડ કરશું તો અહીંયા વેલ્યુ જે છે એ ઓછી આવશે ને. આ 1000 કરતાં તો વેલ્યુ ઓછી આવશે. અહીંયા 1000 પૂરેપૂરા રૂપિયા જે છે એ નોમિનલ વેજીસ છે. અને એને આપણે પ્રાઇસ અથવા તો પ્રાઇસને આપણે ઇન્ફ્લેશન પણ કહી શકીએ કે ફુગાવો સાથે આપણે એડજસ્ટ કરશું તો એ જે છે એ વાસ્તવિક વેતન બની જશે, બરાબર. કે કેટલું અર્થતંત્રમાં ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો છે એ પ્રમાણે આપણી વેજીસ જોઈએ તો આપણી વેજીસ જે છે એ નોમિનલ વેજીસ કરતાં ઓછી હશે, બરાબર. તો અહીંયા જે છે એ વર્કરોને મની ઇલ્યુઝન છે, એટલે એને નોમિનલ વેજીસ વધેલી, બરાબર. 1000 રૂપિયામાંથી એને 5000 રૂપિયા થયા તો એ ખુશ થઈ જશે વર્કર્સ કે વાહ 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 અમારી વેજીસ વધેલી. પણ એ જે છે એ દેખીતી નાણાકીય વેજીસ વધેલી છે. પણ રિયાલિટીમાં વાત કરીએ તો રિયાલિટીમાં પ્રાઇસ પણ અગર 20% ઇન્ક્રીઝ થશે, બરાબર. પ્રાઇસ બી અગર 20% ઇન્ક્રીઝ થશે તો એની વધેલી વેજીસ જે છે એ એની ખરીદ શક્તિ જે છે એ ઓછી થઈ જશે, બરાબર. અહીંયા પ્રાઇસ જે છે એ વધશે તો એની ખરીદ શક્તિ જે છે એ ઓછી થઈ જશે ને. પણ અહીંયા જે છે એ વર્કરોને મની ઇલ્યુઝન છે, એટલે એ ખાલી નાણાકીય વેતન જ જોવે છે, બરાબર. નાણાકીય અને વાસ્તવિક વેતન વચ્ચેનો ભેદ જે છે એ ખબર પડતી નથી, બરાબર. અહીંયાનું આપણે એક ઉદાહરણ જોઈએ તો આ પરિસ્થિતિ એની વાત કરીએ તો પગાર જે છે એ 10,000 રૂપિયા છે, બરાબર. અને કિંમતમાં વધારો જે છે એ 20%નો વધારો થયો. તો અહીંયા જે છે એ 10,000 ડિવાઇડેડ બાય 20% જે આપણે કરશું, બરાબર. તો વાસ્તવિક વેજીસ જે છે એ આપણે મળશે, બરાબર. તો અહીંયા 10,000 જે છે એ આપણા માટે નાણાકીય વેતન છે,
અને જ્યારે આપણે એને પ્રાઇસ સાથે આવી રીતના ડિવાઈડ કરેલું તો આપણે અહીંયા રિયલ એટલે કે વાસ્તવિક વેજીસ મળશે. તો નાણાકીય કરતાં આપણી વાસ્તવિક વેજ જે છે એ ઓછી હશે, બરાબર. વાસ્તવિક આવક ઓછી છે અને કામદાર જે છે અહીંયા વિરોધ કરશે. અહીંયા કામદારને ખબર પડી ગઈ કે મારી રિયલ વેજીસ એટલે વાસ્તવિક વેતન ઓછું છે અને આ વિરોધ કરશે. આ જે છે એ ક્લાસિકલ એટલે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની ધારણાઓમાં જોવા મળશે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એમાં કોઈ પણ પ્રકારનું મની ઇલ્યુઝન હોતું નથી. વર્કરને ખબર પડી જાય છે કે મારી વાસ્તવિક આવક જે છે એ વધી નથી, બરાબર. અહીંયા જે છે એ મની ઇલ્યુઝન હોતું નથી. ક્યાં નથી હોતું? તો ક્લાસિકલ્સમાં. ક્લાસિકલ્સ એટલે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓમાં મની ઇલ્યુઝન હોતું નથી. યા મની જે છે એ ન્યુટ્રલ હોય છે, ન્યુટ્રલ, બરાબર. આ મની ન્યુટ્રલ જે છે એ મેં ક્લાસિકલ્સમાં સમજાવેલું છે કે મની ન્યુટ્રલ એટલે શું, બરાબર. એના પછી આપણે જોઈએ કે મની ઇલ્યુઝન. હવે આપણે આ જોઈએ મની ઇલ્યુઝન, બરાબર. તો પરિસ્થિતિ બીમાં જે છે એ પગાર 11,000 રૂપિયા છે, એ નાણાકીય વેતન છે. એમાં 20% અગર કિંમતોમાં વધારો થશે તો પણ હજી અહીંયા રિયલ વેજીસ ઘટે જ છે. પણ અહીંયા શું થશે? કામદારો જે છે એ ખુશ થશે કે હા, મારો દેખીતો પગાર જે છે એ વધેલો છે, કારણ કે એ લોકોને મની ઇલ્યુઝન છે. હવે આ કેન્સ અર્થશાસ્ત્રમાં મની ઇલ્યુઝન એ શું કામ લીધું, બરાબર. તો એ શું કામ લીધું આપણે હવે આગળ જોઈએ કે મની ઇલ્યુઝનનું શું મહત્ત્વ છે. તો અહીંયા જે છે એ વેજ રિજિડિટી છે, બરાબર. એટલે વેતન જે છે એ સ્થિર હોય છે, બરાબર. હવે કામદારો જે છે એ નોમિનલ વેજીસ ઉપર જ ધ્યાન આપે છે. નોમિનલ વેજીસ એટલે એને જે નાણાકીય વેતન મળે છે, બરાબર, એના ઉપર જ એ ધ્યાન આપે છે, બરાબર. અને કોઈ પણ પ્રકારે એ વેતનમાં ઘટાડો એ સ્વીકાર કરતા નથી, બરાબર. એટલે અહીંયા મની ઇલ્યુઝન જે છે એ મહત્ત્વપૂર્ણ છે. આપણે જ્યારે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની વાત કરેલી હતી, બરાબર. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓમાં વેજીસ એટલે કે આ વેતન જે છે એ ફ્લેક્સિબલ હોય છે, એટલે નીચે જઈ શકે અને ઉપર પણ જઈ શકે, બરાબર. પણ અહીંયા કેઇન શું કહે છે કે વેજીસ કોઈ દી નીચે જશે નહીં. કામદારો જે છે એ વેતન ઘટાડો સ્વીકાર કરતા નથી. નોમિનલ વેજીસમાં ઘટાડો થાય એ સ્વીકાર કરતા નથી. એટલે વેજીસ જે છે વેતન એ ફિક્સ હોય છે. આ વેજીસ ફિક્સ છે એટલે આ મની ઇલ્યુઝનનો ખ્યાલ જે છે એ મહત્ત્વપૂર્ણ બની જાય છે, બરાબર. અને પછીનું જોઈએ તો ઇફેક્ટિવ ડિમાન્ડ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઇફેક્ટિવ ડિમાન્ડ, બરાબર. હવે અહીંયા આપણે શું માની લઈએ કે અહીંયા જે છે એ વર્કરની અહીંયા જે છે એ વર્કરની નાણાકીય આવક અગર વધશે, બરાબર. એને ખબર નથી વાસ્તવિક આવક વિશે, ફુગાવો વિશે ખબર નથી, બરાબર. તો નાણાકીય આવક વધશે તો એને આવક વધી તો હવે એ શું કરશે? માંગ કરશે, બરાબર. તો આ ઇફેક્ટિવ ડિમાન્ડ વધારવા માટે પણ આ મની ઇલ્યુઝન જરૂરી છે. જો મની ઇલ્યુઝન અહીંયા નહીં હોય, એને ખબર પડી જશે કે મારી વાસ્તવિક આવક તો વધી જ નથી, મારી વાસ્તવિક આવક તો એ નહીં જ છે, તો એ માંગ કરશે નહીં, બરાબર. માંગ નહીં કરે તો ઇકોનોમીમાં ઇક્વિલિબ્રિયમ સમતુલા કેવી રીતના આવશે, બરાબર. તો એટલે જે છે એ અહીંયા નાણાકીય આવક વધશે તો એ ઇફેક્ટિવ ડિમાન્ડ પણ વધારે છે વર્કર, બરાબર. એટલે મની ઇલ્યુઝન જે છે એ અસરકારક માંગને અસર કરે છે, બરાબર. કેઇન્સ જે છે એ ઇફેક્ટિવ ડિમાન્ડને સમજાવવાનો પ્રયત્ન કરે છે, બરાબર. આપણે આ 1929ની મહામંદી જોઈએ તો એ મહામંદીમાં શું થયું હતું કે કન્ઝમ્પશન પણ ઓછું થયું અને ઇન્વેસ્ટમેન્ટ પણ ઓછું થયું, બરાબર. એટલે ડિમાન્ડ પણ ઓછી થઈ અને પ્રોડ્યુસર જે છે ઇન્વેસ્ટમેન્ટ પણ ઓછું કરવા માંડ્યા હતા, બરાબર. તો આ પ્રાઇવેટ આપણે જે ક્લાસિકલ્સે કીધું હતું કે એગ્રીગેટ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ કન્ઝમ્પશન અને ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. તો અહીંયા જે છે એ પ્રાઇવેટ કન્ઝમ્પશન અને પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટની આપણે વાત કરીએ તો એ બંને જે છે એ અર્થતંત્રમાં સમતુલા લઈ આવી શકશે નહીં. એ 1929ની મહામંદીમાં સમજાઈ ગયું કે ખાલી આપણે માર્કેટ ફ્લો ઉપર ડિપેન્ડન્ટ રહીએ, બરાબર, કે માર્કેટમાં સમતુલા જે છે એ એની રીતે આવી જશે, બરાબર. આપણે ખાલી માર્કેટ ઉપર ડિપેન્ડન્ટ રહીએ તો નહીં ચાલે, બરાબર. એ કેઇન્સે સમજાવેલું કે માર્કેટમાં જે ડિમાન્ડ અને સપ્લાય છે એની રીતે ઇક્વિલિબ્રિયમમાં કેવી રીતના આવશે આ સિચ્યુએશનમાં કે કન્ઝમ્પશન પણ ઓછું થાય છે અને ઇન્વેસ્ટમેન્ટ પણ ઓછું થાય છે.
તો અહીંયા જે છે એ મંદીની સિચ્યુએશન આવી જશે. આ મંદીમાંથી બહાર લઈ આવવા માટે કેઇન્સે શું કર્યું કે ગવર્મેન્ટને જરૂરી માનેલી કે ગવર્મેન્ટે હવે અહીંયા ઇન્ટરવેન્શન કરવું પડશે, અહીંયા માર્કેટ ઉપર છોડાશે નહીં. તો હવે અહીંયા ગવર્મેન્ટ શું કરશે, ગવર્મેન્ટ જે છે એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર નહીં કરે, આ ડાયરેક્ટ બેનિફિટ દેશે બરાબર વર્કર્સને. તો એ શું કરશે, સેવિંગ કરવા માંડશે કે આગળ જતાં હજી મારે જરૂર પડશે પૈસાની, એટલે એ સેવિંગ કરવા માંડશે, પણ એ ઇકોનોમીમાં ઇન્જેક્ટ નહીં કરે પૈસા. તો અહીંયા ગવર્મેન્ટે શું કરવું જોઈએ, તો કેઇન્સે એમ કીધું કે ખાડો ખોદો અને ભરો. એટલે શું કર્યું, ગવર્મેન્ટે વર્કર્સને કામ આપ્યું બરાબર, એને કામ મળ્યું ને તો એને વિશ્વાસ જાગ્યો કે હા હવે મને કામ મળ્યું, હવે મને રોજગારી પણ આગળ મળતી રહેશે અને હવે હું ડિમાન્ડ કરું. અને એ ડિમાન્ડ જે છે એ ઇફેક્ટિવ ડિમાન્ડમાં પરિવર્તિત થઈ બરાબર. એટલે અહીંયા ગવર્મેન્ટ શું કરશે, ગવર્મેન્ટ જે છે એ ડિમાન્ડ ઉપર કામ કરશે. કેઇન્સે જે છે એ ડિમાન્ડને મહત્ત્વ આપેલું છે, જ્યારે ક્લાસિકલ્સ જે છે એ સપ્લાયને વધારે મહત્ત્વ આપે છે કે સપ્લાય ક્રિએટ્સ ઇટ્સ ઓન ડિમાન્ડ, એટલે કે પુરવઠો એની રીતે માંગ સર્જે છે. પણ અહીંયા કેઇન્સ શું કહે છે કે ગવર્મેન્ટે જે છે એ ઇન્ટરવેન્શન કરવું પડશે, સરકારે હસ્તક્ષેપ કરવો પડશે અર્થતંત્રમાં, અને આ મંદીમાંથી આપણે અર્થતંત્રને બહાર લઈ આવવું છે. તો એના માટે આપણે સરકારે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર કરવો પડશે. ગવર્મેન્ટ જે છે એ એક્સપેન્ડિચર કરશે, વર્કરને કામે રાખશે, વર્કરને પૈસા દેશે, રોજગારી દેશે, તો વર્કર જે છે એ આગળ જઈને ડિમાન્ડ કરશે તો આગળ પ્રોડ્યુસર જે છે એ ઉત્પાદન વધારશે અને ઇકોનોમી એટલે કે અર્થતંત્ર જે છે એ પાછું સમતુલામાં આવી જશે. આવી રીતના કેઇન્સે જે છે એ સમજાવેલું બરાબર. ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન જે છે સરકારી હસ્તક્ષેપ એ ઇફેક્ટિવ ડિમાન્ડ વધારવા માટે જરૂરી બની જાય છે બરાબર. હવે આપણે આગળ જોઈએ તો અહીંયા જે છે એ રોજગાર, ઉત્પાદન અને આવક જે છે એ એકબીજા સાથે સંકળાયેલું છે બરાબર. અહીંયા જે છે એ વર્કરને રોજગાર મળશે, એમ્પ્લોયમેન્ટ મળશે, તો એના દ્વારા શું કરશે, આગળ ઇફેક્ટિવ ડિમાન્ડ કરશે. ઇફેક્ટિવ ડિમાન્ડ એટલે કે અસરકારક માંગ કરશે. અસરકારક માંગ કરશે તો અહીંયા જે છે એ પ્રોડ્યુસર એનું ઉત્પાદન જે છે એ વધારશે, અને ઉત્પાદન વધારશે તો એની આવક પણ વધશે બરાબર. અને આવી રીતના જે છે એ રોજગાર, ઉત્પાદન અને આવક જે છે એકબીજા સાથે સંકળાયેલા છે. પછી જોઈએ તો અસરકારક માંગ જે છે અને એનું નિર્ધારણ કેવી રીતના થાય છે. તો અસરકારક માંગ એગ્રીગેટ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ કન્ઝમ્પશન પ્લસ ઇન્વેસ્ટમેન્ટ. અહીંયા કુલ ખર્ચ જે છે એ વપરાશ અને રોકાણ પાછળ થાય છે. આ જે છે એ એક્સપેન્ડિચર મેથડ છે. આપણે નેશનલ ઇન્કમ માપવા માટેની 3 પદ્ધતિઓ જોઈ છે ને, એમાંથી આ એક ખર્ચ પદ્ધતિ છે. ખર્ચ પદ્ધતિ એટલે શું, તો કે આપણે કન્ઝમ્પશનમાં કેટલું ખર્ચ કર્યું, ઇન્વેસ્ટમેન્ટમાં કેટલું ખર્ચ કર્યું, એ બધા ખર્ચનો આપણે સરવાળો કરીએ તો આપણે રાષ્ટ્રીય આવક જે છે એ મળી જાય છે ને. એવી રીતના કેઇન્સ જે છે એને એક્સપેન્ડિચર મેથડ આપેલી છે કે એગ્રીગેટ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ કન્ઝમ્પશન પ્લસ ઇન્વેસ્ટમેન્ટ. હવે અહીંયા જે છે એ ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન નથી. તમને પ્રશ્ન થશે કે હમણાં તો આપણે સરકારી હસ્તક્ષેપને જરૂરી માનતા હતા ને અહીંયા એને મોડલમાં કેમ પ્લસ અહીંયા જી નથી, ગવર્મેન્ટ એક્સપેન્ડિચર નથી. તો આપણે કેઇન્સનું જે મૂળ મોડલ જોઈએ તો એમાં ગવર્મેન્ટ એક્સપેન્ડિચરને સામેલ નથી કરેલું. શું કામ નથી કરેલું, તો અહીંયા કેઇન્સ જે છે એ ક્લાસિકલ્સને સમજાવવા માંગે છે. હવે આપણે સામેના વ્યક્તિને સમજાવવું છે તો એની ભાષામાં સમજાવવું પડશે ને. એટલે કેઇન્સ જે છે એ અહીંયા ખાલી કન્ઝમ્પશન અને ઇન્વેસ્ટમેન્ટ લઈને સમજાવે છે કે જો ભાઈ આ પરિસ્થિતિમાં કન્ઝમ્પશનને ડિક્રીઝ થઈ ગયું અને ઇન્વેસ્ટમેન્ટ પણ ડિક્રીઝ થઈ ગયું. હવે આ તમારી ઇકોનોમીમાં જે છે એ સમતુલા કેવી રીતના આવશે બરાબર, એ સમજાવવા માટે કેઇન્સે જે છે ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન લીધું નથી. પણ કેઇન્સ જે છે એ સરકારી હસ્તક્ષેપને ખૂબ મહત્ત્વ આપતા હતા કે અર્થતંત્રમાં સરકારી હસ્તક્ષેપ હશે તો મંદીમાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ. એટલે ક્લાસિકલ્સને એની ભાષામાં સમજાવવા માટે કે કન્ઝમ્પશન ને ઇન્વેસ્ટમેન્ટ ખાલી હશે તો અર્થતંત્ર જે છે એ મંદીની પરિસ્થિતિમાં એની રીતે જે છે એ બહાર નહીં આવી શકે. એના માટે ગવર્મેન્ટ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. હવે આપણે આગળ જોઈએ તો કુલ માંગ વિધેય એટલે કે એગ્રીગેટ ડિમાન્ડ ફંક્શન. તો ડિમાન્ડ જે છે એ કન્ઝમ્પશન ઉપર ડિપેન્ડ છે ને, ફંક્શન ઓફ કન્ઝમ્પશન. એટલે આપણે જેટલો ઉપભોગ કરશું એટલી જ ડિમાન્ડ હશે, માંગ હશે બરાબર. અને આગળ આપણે જોઈએ તો આ કન્ઝમ્પશન જે છે એ ફંક્શન છે વાયનું. વાય એટલે કે ઇન્કમ. આપણા પાસે જો ઇન્કમ એટલે કે આવક વધારે હશે તો જ આપણે ઉપભોગ વધારે કરશું. એટલે આ આવક જે છે અને માંગ જે છે એ એકબીજા સાથે સંકળાયેલી છે કન્ઝમ્પશનના માધ્યમથી.
ઉપભોગના માધ્યમથી, કે આપણે ઇન્કમ વધશે તો આપણે ઉપભોગ વધારશું અને ઉપભોગ વધશે તો ઇફેક્ટિવ ડિમાન્ડ પણ વધશે. બરાબર. હવે આપણે વાત કરીએ રોકાણ ખર્ચની, એટલે ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા. અહીંયા કેન્સ જે છે એ ઇન્વેસ્ટમેન્ટની વાત કરે છે કે આપણે ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ક્યારે કરશું. તો ધારો કે આપણા પાસે એક મશીન છે, બરાબર. આ મશીન જે છે આપણે ભાડે લીધેલું, એ મશીન ઉપર આપણે ઇન્ટરેસ્ટ રેટ પે કરવાનો છે, વ્યાજનો દર પે કરવાનો છે. હવે આ મશીનમાંથી આપણી એની માર્જિનલ પ્રોડક્ટિવિટી, એની સીમાંત કાર્યક્ષમતા, એટલે આપણે વધારાનું એક આઉટપુટ કરવા માટે, બરાબર, વધારાનું એક આઉટપુટ ઉત્પાદન કરવા માટે આ મશીન જે છે એ કેટલું સક્ષમ છે, બરાબર. તો એને માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ કહેવાશે ને, કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા, કે એક વધારાના ઉત્પાદન માટે આ મશીન જે છે એ કેટલું કાર્યક્ષમ છે. હવે મશીનની કાર્યક્ષમતા જેટલી વધારે હશે ઇન્ટરેસ્ટ રેટ કરતાં, એને જેટલો વ્યાજનો દર પે કરવો પડે છે એના કરતાં એની એફિશિયન્સી વધારે હશે, તો પ્રોડ્યુસર જે છે ઇન્વેસ્ટમેન્ટ કરશે. યસ, ઇન્વેસ્ટમેન્ટ. પણ અહીંયા જે છે ઇન્ટરેસ્ટ રેટ વધારે હોય. હવે ધારો કે ઇન્ટરેસ્ટ રેટ જે છે એ વધારે છે અને એની કેપિટલની એફિશિયન્સી જે છે એ ઓછી છે, એટલે કેપિટલથી આપણે વધારે આઉટપુટ મળતું નથી, ત્યારે શું થશે કે પ્રોડ્યુસર જે છે ઇન્વેસ્ટમેન્ટ કરશે નહીં. એટલે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ વધારે હશે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ ઓછું થશે, બરાબર. અને જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ઓછું હશે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ જે છે એ વધારે થશે, બરાબર. તો અહીંયા આપણે શોર્ટમાં લખવું હોય તો કહી શકીએ, ના તમે રિલેશનશિપ પણ યાદ રાખી શકો, કે જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ વધારે હશે ત્યારે માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ કરતાં ત્યારે ઇન્વેસ્ટમેન્ટ નહીં થાય, કારણ કે આપણે વધારે ઇન્ટરેસ્ટ પે કરવું પડે છે. અને ઇન્ટરેસ્ટ રેટ ઓછું છે અને માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ વધારે છે ત્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરશું, બરાબર. એ ગેઇન સમજાવે છે માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ અને ઇન્ટરેસ્ટ રેટ વચ્ચેનો સંબંધ, બરાબર. અને ઇન્વેસ્ટમેન્ટ આપણે કરશું કે નહીં, બરાબર. એટલે આપણે ઇન્ટરેસ્ટ રેટની વાત કરીએ તો ઇન્ટરેસ્ટ રેટ અગર વધારે હશે તો આપણે ઇન્વેસ્ટમેન્ટ ઓછું કરશું, અને ઇન્ટરેસ્ટ રેટ અગર ઓછું હશે તો આપણે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરશું, બરાબર. આવી રીતના એ બે વચ્ચે વ્યસ્ત સંબંધ છે, ઇન્ટરેસ્ટ રેટ એટલે કે વ્યાજનો દર અને રોકાણ વચ્ચે. તો અહીંયા આપણે જોઈએ તો રોકાણ ખર્ચ અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા. તો રોકાણ ખર્ચ એ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે થતો ખર્ચ છે, બરાબર. એટલે આ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ આપણે ઉત્પાદન વધારવા માટેનો ખર્ચ છે, ઉત્પાદનની ક્ષમતા. તો આ રોકાણ ખર્ચ જે છે એ ઉત્પાદન ક્ષમતા વધારવા માટેનો ખર્ચ છે. એટલે આપણે કોઈ ન્યૂ મશીનરી લીધી અથવા મશીનરીમાં જ કોઈ અપગ્રેડેશન કરાવેલું, તો એનાથી આપણા ઉત્પાદનની ક્ષમતા જે છે એ વધી જશે, એને આપણે ઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ. અને માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ એ મૂડીના ઉપયોગથી મળતો વળતરનો દર છે, બરાબર. એટલે આપણે મૂડીનો ઉપયોગ કરશું, આપણા પાસે એક મશીન છે એનો ઉપયોગ કરશું, એના બદલામાં આપણે જે વળતર મળશે એનો દર જે છે એ માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ બતાવે છે. એટલે આપણે એક મશીન લીધું, એમાંથી આપણે કેટલું આઉટપુટ જનરેટ કરેલું, હવે એ આઉટપુટ જનરેટ કરીને આપણે બજારમાં એ વેચેલું, એ વેચેલા આઉટપુટથી આપણે કેટલું વળતર મળશે, એ માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ જે છે એ દર્શાવે છે. કે આપણે મૂડી જે છે એનો ઉપયોગ કરશું, મશીનનો ઉપયોગ કરશું તો આપણે કેટલું વળતર મળે છે અથવા તો કેટલું આઉટપુટ એનાથી મળે છે, બરાબર. અને જ્યારે માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ વધારે હશે અને વ્યાજનો દર જે છે એ ઓછો હોય ત્યારે આપણે રોકાણ વધારશું, બરાબર. હમણાં આપણે રિલેશનશિપ જોઈ એવી રીતના એ બંને વચ્ચેનો સંબંધ. હવે આપણે જોઈએ વ્યાજનો દર અને રોજગારનો સાર. તો વ્યાજનો દર એ નાણાંની માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. અહીંયા જે છે એ ઇન્ટરેસ્ટ રેટ કોના દ્વારા નક્કી થશે, તો મની સપ્લાય અને મની ડિમાન્ડ દ્વારા નક્કી થશે. પણ આપણે ક્લાસિકલ એટલે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓમાં શું જોયું હતું કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓમાં ઇન્ટરેસ્ટ રેટ જે છે એ કોના દ્વારા ડિસાઇડ થાય છે, તો સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ દ્વારા ડિસાઇડ થાય છે, કે બચત અને રોકાણ દ્વારા, બરાબર. ઇન્ટરેસ્ટ રેટ જે છે એ ડિસાઇડ થાય છે.
અને અહીંયા જે છે એ નાણાંની માંગ એટલે મની ડિમાન્ડ અને નાણાંનો પુરવઠો દ્વારા ઇન્ટરેસ્ટ રેટ જે છે એ ડિસાઇડ થાય છે, બરાબર. તો અહીંયા જે છે મેં તમને હમણાં રિલેશનશિપ સમજાવેલી એવી રીતના કે વ્યાજનો દર અગર ઓછો હશે તો આપણે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરશું, ઇન્વેસ્ટમેન્ટ જે છે એ વધારે કરશું, અને ઇન્વેસ્ટમેન્ટ વધારે કરશું તો વધારે આઉટપુટ જે છે આપણે જનરેટ કરી શકશું. વધારે ને વધારે આઉટપુટ બનાવવા માટે આપણે વધારે ને વધારે વર્કરને લેશું, એટલે વધારે લોકોને રોજગાર મળશે, બરાબર. અને રોજગારનો સ્તર જે છે એ અસરકારક માંગ ઉપર નિર્ભર કરે છે. અહીંયા જે છે એ ડિમાન્ડ વધશે, બરાબર. તો એ ડિમાન્ડને પહોંચી વળવા માટે સપ્લાય વધારવી પડશે. સપ્લાય વધારવા માટે શું કરશે? એ વર્કરને હાયર કરશે, બરાબર. એ વર્કરને હાયર કરશે એટલે રોજગારી વધી જશે. હવે આપણે જોઈએ મુખ્ય સિદ્ધાંત એટલે કે ફંડામેન્ટલ પ્રિન્સિપલ. તો અર્થતંત્રમાં અંડર એમ્પ્લોયમેન્ટ ઇક્વિલિબ્રિયમ શક્ય છે. એટલે આપણે જે ક્લાસિકલ્સ એટલે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીમાં ધારણા જોઈ હતી કે અહીંયા પૂર્ણ રોજગારી છે, બરાબર. કે કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાની એને બેકાર રહેવું હશે તો એ પોતાની મેળે બેકાર છે, પણ અર્થતંત્રમાં એને કામ કરવાની ઈચ્છા હોય તો એને નોકરી તો મળી જ જવાની છે, બરાબર. એટલે અર્થતંત્રમાં જે છે એ પૂર્ણ રોજગારી છે, અને જો કોઈ બેકાર હશે તો એની ઈચ્છાથી બેકાર હશે, બરાબર. એ ક્લાસિકલ અર્થશાસ્ત્રમાં જોઈતું. પણ અહીંયા કેન્સ જે છે એ અર્ધ રોજગારીમાં માને છે કે અર્થતંત્ર જે છે એ અર્ધ રોજગારીમાં છે, એમાં પૂર્ણ રોજગારી છે નહીં. હવે અહીંયા કેન્શિયન અર્થશાસ્ત્રમાં શું છે? અર્ધ રોજગારી છે. અર્ધ રોજગારી જે છે એ શું કામ છે? અને આ અર્ધ રોજગારી છે અને ઇનવોલેન્ટરી અનએમ્પ્લોયમેન્ટ છે. અહીંયા ઇનવોલેન્ટરી અનએમ્પ્લોયમેન્ટ, બરાબર. એટલે ક્લાસિકલ્સ એટલે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીમાં આપણે શું જોયું હતું કે ઈચ્છા છે કામ કરવાની તો એને રોજગારી મળી જશે. પણ અહીંયા કેન્સ શું કહે છે કે કામ કરવાની ઈચ્છા છે છતાં પણ મંદીની સિચ્યુએશન હશે તો અહીંયા પ્રોડ્યુસર પાસે આઉટપુટ પડેલું છે. હવે ડિમાન્ડની કમી છે. અહીંયા કેન્સ કેના ઉપર ભાર આપે છે? તો અસરકારક માંગ ઉપર ભાર આપે છે કે અહીંયા અર્થતંત્રમાં ઇફેક્ટિવ ડિમાન્ડની કમી છે. ડિમાન્ડની કમી હશે એટલે શું થશે કે વર્કરને જે છે એ રોજગારી મળશે નહીં. પ્રોડ્યુસર જે છે એના પાસે આઉટપુટ જે છે એમ નામ પડેલું છે, એની જે ઇન્વેન્ટરી હોય, બરાબર. એટલે કે એનો જે ગોદામ હોય એમાં જે છે એની આઉટપુટ પડેલું છે. હવે એને વર્કરની જરૂર નથી એટલે એ વર્કરને જે છે એ ફાયર કરી દે છે, બરાબર. અહીંયા વર્કરની કામ કરવાની ઈચ્છા છે છતાં એને કામ મળતું નથી. એટલે કેન્શિયન અર્થશાસ્ત્રીમાં શું હશે? ઇનવોલન્ટરી અનએમ્પ્લોયમેન્ટ હશે, એટલે અનૈચ્છિક બેકારી હશે, અનૈચ્છિક, બરાબર. અને ક્લાસિકલ્સમાં કેવી બેકારી છે? ઐચ્છિક, એટલે મારી મરજી મુજબ મારે બેકાર રહેવું છે, એ ઐચ્છિક બેકારી. અને અહીંયા કેન્સમાં શું છે? અનૈચ્છિક બેકારી. તો અનૈચ્છિક બેકારી શું કામ છે? તો એ ઇફેક્ટિવ ડિમાન્ડના કારણે. ઇફેક્ટિવ ડિમાન્ડ નથી ને માર્કેટમાં, એટલે અનૈચ્છિક બેકારી છે કે ડિમાન્ડની કમી છે, આઉટપુટ આમનામ પડ્યું છે, કોઈ ડિમાન્ડ કરતું નથી, વર્કરની જરૂર નથી, વર્કરને જે છે એ કામમાંથી કાઢી મૂકેલા છે, બરાબર. વર્કરને કામ કરવાની અહીંયા ઈચ્છા છે પણ એને કામ મળતું નથી. શું કામ? તો કે અસરકારક માંગ જે છે ઇકોનોમી એટલે કે અર્થતંત્રમાં નથી. એટલે કેન્સ જે છે એ ઇફેક્ટિવ ડિમાન્ડ ઉપર ભાર મૂકે છે કે જો અર્થતંત્રમાં ઇફેક્ટિવ ડિમાન્ડ નહીં હોય તો વર્કર જે છે એ અનૈચ્છિક રીતે બેકાર રહેશે. એટલે એની કામ કરવાની ઈચ્છા છે છતાં એ બેકારીનો સામનો કરવો પડશે. એટલે અર્થતંત્ર જે છે એ અર્ધ રોજગારીની સ્થિતિમાં હોઈ શકે છે, એ શક્ય છે. દર વખતે એ પૂર્ણ રોજગારીમાં હોય એવું જરૂરી નથી, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો સ્વસુધારણા એટલે કે સેલ્ફ કરેક્શન એ આપોઆપ થતી નથી. જેમ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ કીધું હતું ને કે અર્થતંત્ર જે છે એ એની મેળાએ જે છે સમતુલામાં આવી જાય છે, પણ કેન્સ કહે છે કે ના, એવું જરૂરી નથી, એની મેળાએ સમતુલામાં આવશે નહીં. સરકારી હસ્તક્ષેપ જે છે એના દ્વારા અસરકારક માંગ વધારીને અને રોજગારીના સ્તરમાં સુધારો કરીને જે છે એ અર્થતંત્રને સમતુલામાં લઈ આવી શકાય છે. એટલે અહીંયા સરકારી હસ્તક્ષેપને ઇમ્પોર્ટન્ટ માને છે કેન્સ, અને અસરકારક માંગને ઇમ્પોર્ટન્ટ માને છે, બરાબર. હવે આગળ જોઈએ તો આ ધારણા જે છે એ 16મી ધારણા છે કે ખાનગી વપરાશ અને રોકાણ. તો મૂળ મોડલમાં જે છે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર સામેલ નથી. મેં તમને હમણાં કીધું એવી રીતના કે માત્ર ખાનગી ક્ષેત્ર ઉપર ધ્યાન આપેલું છે, અને કુલ માંગનું સૂત્ર જે છે એ કન્ઝમ્પશન અને ઇન્વેસ્ટમેન્ટ છે, બરાબર.
અહીંયા જે છે એ ક્લાસિકલ્સ એટલે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓને તેની ભાષામાં સમજાવવા માટે કેઇન્સે જે છે અહીંયા ગવર્મેન્ટ એક્સપેન્ડિચર નથી લીધું, ખાલી કન્ઝમ્પશન અને ઇન્વેસ્ટમેન્ટ કરીને સમજાવેલું કે જો આ બંને ઓછા થઈ જશે તો હવે અર્થતંત્ર જે છે એ ઇક્વિલિબ્રિયમમાં કેવી રીતના આવશે. અહીંયા જે છે ગવર્મેન્ટનો રોલ જે છે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. અહીંયા સી એટલે કે પ્રાઇવેટ કન્ઝમ્પશન અને આઈ એટલે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ એટલે ખાનગી વપરાશ અને ખાનગી રોકાણ. અને અહીંયા સરકારી ખર્ચ અને આયાત નિકાસને બાકાત કરવામાં આવેલું છે. અને અહીંયા જે છે એ લેઝિસ ફેરની ધારણા કરીને સમજાવવામાં આવેલું છે ક્લાસિકલ્સને. લેઝિસ ફેર કે આ મુક્ત અર્થતંત્ર હોય ને આવી રીતના હોય તો કેવી રીતના સમતુલા આવશે. બરાબર. તો આ લેઝિસ ફેર એટલે કે સ્વતંત્ર બજારની વ્યવસ્થા સરકારી હસ્તક્ષેપ વિના. બરાબર. આ ક્લાસિકલ્સ માનતા હતા એ. પછી આમાં જે છે એ ક્લાસિકલ અર્થશાસ્ત્રની અસર જોવા મળે છે કે એગ્રીગેટ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ કન્ઝમ્પશન પ્લસ ઇન્વેસ્ટમેન્ટ. અને અહીંયા ઇફેક્ટિવ ડિમાન્ડ ફેલિયર એટલે ખાનગી ક્ષેત્રની માંગની નિષ્ફળતા. હવે અહીંયા ખાનગી ક્ષેત્ર જે છે એ માંગ કરવામાં નિષ્ફળ જાય, કન્ઝમ્પશન ઇન્વેસ્ટમેન્ટ ડિક્રીઝ થાય ત્યારે શું સિચ્યુએશન થાય છે. બરાબર. ઇફેક્ટિવ ડિમાન્ડ ફેલિયર એટલે ઇફેક્ટિવ ડિમાન્ડ જે છે એ કોના દ્વારા કરવામાં આવે છે? સરકાર દ્વારા, સરકારના હસ્તક્ષેપ દ્વારા. સરકાર અગર ઇકોનોમીમાં હસ્તક્ષેપ કરશે અને વર્કરને જે છે એ વેજીસ દેશે ત્યારે ઇફેક્ટિવ ડિમાન્ડ જે છે એ વધશે. બરાબર. મૂળ મોડલ જે છે એમાં C+I છે અને આધુનિક અર્થતંત્રમાં અને કેઇન્સ જે છે એ ગવર્મેન્ટને પણ માને છે. બરાબર. પણ એને સમજાવવા માટે શું લીધું? C+I જ લીધેલું છે. અને આ એક પોઈન્ટ રહી ગયો અહીંયા વચ્ચે કે અંડર એમ્પ્લોયમેન્ટ ઇક્વિલિબ્રિયમ એટલે અહીંયા જે છે એ કેઇન્સ એમ કહે છે કે અર્થતંત્રમાં અર્ધ રોજગારી પણ સંભવ છે કારણ કે ઇફેક્ટિવ ડિમાન્ડની કમી છે. ત્યારે જે છે એ અર્ધ બેરોજગારી હોય છે, અધૂરી રોજગારી. હવે આ જે છે મેં તમને સાયન્સમાં બધી વ્યાખ્યા આપેલી છે જે તમે રીડ કરી શકો છો. હમણાં સમજાવેલું એ જ છે બધું લખેલું. આજ માટે આટલું જ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જો તમે ટેલિગ્રામ ગ્રુપ જોઈન ના કરેલું હોય તો તમે જોઈન કરી લેજો. લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. બરાબર. અને જો તમને વિડીયો પસંદ આવેલો હોય તો લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમને કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. બરાબર. સો હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.